મારું નામ રવિરાજ દાફડા है। મારા છોકરા નામ નૈતિક દાફડા है। ધોરણ 8 માં અભ્યાસ કરે છે। કેજી ધોળકિયા સ્કૂલમાં અમને પોણા ત્રણે ફોન કરવામાં આવ્યો કે તમારો છોકરો સ્કૂલમાં ચોકલેટ ખાય છે અને તો પછી અમે 5:30 આવી જઈએ કે તો અમે 5 વાગે હું પહોંચી ગયો તો ત્યાં તો અમને 5:30 જાણ કરવામાં આવી કે તમારો છોકરો ગાયબ છે। પેપર લેતા તો સરની બેદરકારી ગણાય અને સિક્યુરિટી ગાર્ડની બેદરકારી અને સરે ધ્યાન ન દીધું ના સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતા કેબિનમાં એની। અત્યારે અમને વિડીયો કોલ જુનાગઢ કંટ્રોલ રૂમ માંથી આવ્યો છે કે તમારા છોકરા સહી સલામત મળી ગયા છે। અમને બહુ અહેસાસ થયો કે પોલીસ વાળાની કામગીરી સારી છે, બહુ પ્રજાની સાથે રહી છે। રાજકોટ પોલીસ બહુ સારી છે। મારું નામ મયુરી રાજગોર છે, મારા બેનનો બાબો છે। એટલે પોલીસ કંટ્રોલ રૂમ માંથી જુનાગઢ માંથી બતાવવામાં આવે છોકરાઓ હેમખેમ છે, મળી ગયા એની ખુશી છે, પણ ખરેખર સ્કૂલ વાળાની બેદરકારી એટલે એટલી બધી બેદરકારી કે 4:20 જયારે છોકરાઓ જાય છે, સીસીટીવી ફૂટેજ મેં લોકો જોવે છે તો ત્યારે ને ત્યારે વાલીને ફોન કર્યો હતો, છોકરા કદાચ રાજકોટ બહાર ન જાત। અને મને એમ લાગે કે છોકરાઓને ટીચરોએ એવું તો શું કીધું કે છોકરાઓ એના મા બાપ કેટલા બી અને ત્યાં સુધી નીકળી ગયા। આ તો આપણા ગુજરાતમાં ને ગુજરાતમાં એટલે મળી ગયા, કદાચ ગુજરાત બહાર ગયા હતા જવાબદારી કોની? ફૂલ બેદરકારી આ લોકો છે। જો છોકરાની ફરિયાદ કરવા 3 વાગે ચોકલેટ ખાય છે તો ફરિયાદ કરવા ફોન કરે છે તો છોકરાઓ નીકળી જાય છે તો એ લોકો ફોન કેમ નથી કરતા? એટલે ફૂલ બેદરકારી। રાજકોટ પોલીસની સેલ્યુટ, પોલીસને સેલ્યુટ, કારણ કે પોલીસને ફરિયાદ કરીને પછી 2 જ કલાકની અંદર એ લોકોએ કામગીરી સરસ કરી દે। રાજકોટ પોલીસ આપણી ગુજરાત પોલીસને સેલ્યુટ છે। બાકી ધોળકિયા સ્કૂલ ઉપર તો કેસ કરવાનો થાય જ છે।